સૌથી પહેલે ભગવાન ભોળાનાથ શિવજી છે ને એ ગુરુ છે. એટલા માટે જીવનમાં કદાચ કોઈ મેન તમે ગુરુ ન બનાવ્યા હોય તો તમે શિવજીને ગુરુ બનાવી શકો છો, એવું આ શિવપુરાણ કહે છે. શિવો ગુરુ. અને આમ પણ તમે પેલો શ્લોક બોલો ને કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુ એ બ્રહ્માનું સ્વરૂપ, ગુરુ એ વિષ્ણુનું સ્વરૂપ, ગુરુ એ શિવનું સ્વરૂપ છે. એટલા માટે આપણે ગુરુને વંદન કરીએ છીએ. તો એ જ પ્રમાણ અહીંયા શિવપુરાણમાં પણ આપ્યું છે કે શિવો ગુરુ. શિવજી છે એ ગુરુ છે. હજી એનાથી વિશેષ તમને લઈ જાઉં ને અંદર, તો આ શિવ પુરાણમાં 7 સંહિતા આપેલી છે. જેમ શ્રીમદ ભાગવત કથામાં 12 સ્કંદ છે, એવી જ રીતે આ શિવ મહાપુરાણમાં 7 સંહિતા છે. એમાં સૌથી પહેલી સંહિતા છે એનું નામ છે વિદ્યેશ્વર સંહિતા. વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થાય, કઈ વિદ્યા પ્રાપ્ત કરીને કઈ જગ્યાએ વિદ્યાને ઉપયોગ કરવી, એ બધું વિદ્યેશ્વર સંહિતામાં બતાવ્યું છે. તો વિદ્યાનો દાતા કોણ? તો કે ભગવાન શિવ છે. જ્ઞાનનો દાતા કોણ? તો કે ભગવાન શિવ છે, ભગવાન ભોળોનાથ છે. એટલા માટે પહેલી સંહિતાનું નામ છે વિદ્યેશ્વર સંહિતા. વિદ્યાનો દાતા, દેવોનો દેવ મહાદેવ છે સાહેબ. બીજું, શિવનો અર્થ થાય કલ્યાણ. જે મારું ને તમારું કલ્યાણ કરે છે, આ જગતનું કલ્યાણ કરે છે. કોણ? તો કે ભોળાનાથ. તો એને ગુરુનું સ્વરૂપ બતાવ્યું છે. શિવો ગુરુ શિવો દેવ. પેલું ગુરુનું સ્વરૂપ છે, બીજું દેવનું સ્વરૂપ છે, શિવો દેવ. ત્રીજું તો કે શિવો બંધુ. શિવજી છે એ આપણા મિત્ર પણ છે. શિવો બંધુ શરીરિણામ. શિવ આત્મા શિવો જીવ શિવાદન્યન્ય કિંચન. શિવજી આપણા બંધુ એટલે મિત્ર. કેવી રીતે? ભગવાન કઈ થોડા આપણા મિત્ર હોય? એ તો ભગવાન છે, એ તો દેવ છે. એ મિત્ર કેવી રીતે હોય? એનું કોઈ પ્રમાણ? તો કે હા, જ્યારે ગરીબ મિત્ર કોઈ પણ તકલીફમાં હોય તો એના અમીર મિત્ર પાસે જાય, એના પાસેથી સહાય લે. અથવા તો અમીર મિત્રને ખબર પડે કે ગરીબ મિત્રને કઈ તકલીફ પડી છે, તો એ સામેથી આવીને એને મદદરૂપ થાય. થાય કે ન થાય? થાય ને. તો આજે આ શરીર, આ આત્મા, આ શિવરૂપી આત્મા, આ જીવરૂપી આત્મા જ્યારે બીમાર પડે ને ત્યારે શિવના શરણે જાય અને મિત્રને કહે તું મને બચાવજે. એટલે જ્યારે ડોક્ટરો એમ કહી દે ને કે હવે આ વ્યક્તિ બચશે નહીં, હવે તો ભગવાન બચાવે તો થાય, ત્યારે બ્રાહ્મણ પાસે આપણે જાય ત્યારે બ્રાહ્મણ શું કહે કે ત્રંબક મંત્રના જપ કરાવો, એનું અનુષ્ઠાન કરાવો. જો એનામાં હશે ને તો એનું ભાગ્ય હશે તો એ જીવી જશે. તો આ તાકાત મંત્રની છે. તો આ શરીરને, આ જીવને જ્યારે તકલીફ પડે છે ત્યારે એ શિવ પાસે જાય છે, એ ભોળાનાથ પાસે જાય છે, એના મિત્ર પાસે જાય કે તું મારી રક્ષા કર. એટલા માટે આપણે એને બંધુ પણ કહી શકીએ.